નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી સામાજિક વિરોધને લઈને વિવાદ વકર્યો છે, જેમાં સતત ત્રીજી વાર ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર થતા હવે ગામનો વિકાસ અધવચ્ચે અટવાયો છે, જેમાં એક જ સમાજના લોકોના આક્ષેપના કારણે બજેટ નામંજૂર થયું છે. દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી માઈના અધ્યક્ષસ્થાને ગામના વિકાસ માટે બજેટ મંજૂર કરવા ગ્રામ પંચાયતના 11 પૈકી 10 સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી, જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બેઠકમાં 8 સભ્યોની હાજરીમાં વર્તમાન સમયે સ્થાનિક સભ્યોની રજૂઆત ધ્યાને લઈ અને ગામના જાગૃત નાગરિક મફાભા પટેલની અવિશ્વાસની દરખાસ્તને દેખતા ફરી એક વખત ત્રીજી વાર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. જો કે દિયોદર તાલુકાના વડિયા ગામમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે સામાજિક મેટર ચાલી રહી છે, જેમાં એક તરફ ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ છે કે સામાજિક ઝઘડાના કારણે અમને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કરનાર જાગૃત નાગરિક પણ ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરેલી હતી. એમાં અમારો 8 સભ્યો અમારા સાથે હતા, પણ સંજોગવશાત એક સભ્ય છેલ્લી ઘડી જતો રહેવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ. પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો, એમાં હિસાબ આપવામાં આનાકાની કરતાં લગભગ એને 2 વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ રાખેલો. છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ ખૂટી એટલે એમણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. એમાં એ સક્સેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું. સતત એક વખત પંચાયતે બજેટ બોલાવ્યો, એમાં 7 વિરોધ 4 વિરોધ 7 ગયા, નામંજૂર થયો. બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી, એમાં પણ નામંજૂર થયો. ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો, તો પણ બજેટ 3 વિરોધ 7 નામંજૂર કરેલો છે. અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો. અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ 57 દાખલ કરેલો છે. એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓશ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે. એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસને યોગ્ય ગામનો વિકાસ થાય, એના માટેની સંપૂર્ણ કાર્યવાહી કરી છે. બજેટ નામંજૂર થવા માંગે મારું નામ માળી પરખાતી કેસાથી વડિયા સરપંચ. મારે અગાઉ 6 મહિનો પહેલાં મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા. એમાં સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો. મેં છોકરી પાછી લઈ આવેલી 85 દાડા એના માવતરો પાસે રહી. સત્તો છોકરીને મોની છોકરાને ઈશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો. છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી ત્યારે છોકરા તરફેણ મેં બોલી, ત્યારે એ મારા વિરુદ્ધ કરી. અને આ ત્રીજી ટર્મ છે. ભાઈ તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા, જિલ્લાની ટીમ પણ આવી હતી, જિલ્લાના આદેશથી દિયોદરની ટીમ આવી હતી. સતો ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી. અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખૂબ દબાણ કરે, એકતા કરી અને ત્રીજી ફેરે એને નામંજૂર બજેટ કરાવ્યું છે. અને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કામ કરેલો છે અને હાલે કરવાનું છું. હું કોઈનાથી વિરોધ કરતો નથી. જ્યારે મારે મિટિંગ હોય ત્યારે 200-200ના ટોળા લઈને ગામમાં આવે છે. સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું. આગળ તમે શું રજૂઆત કોને કરવાના છો કે નથી કરવાના? હા, રજૂઆત કરીશ. મારે તો પછી કરવું તો પડશે જ ને. ગમે કોને રજૂઆત કરવાના છો? હું કમિશનરને કરીશ, ડીડીઓ સાહેબને કરીશ, ગમે એને કરીશ ને. મારે સામાજિક ડખો છે. સામાજિક ડખા માટે મને હેરાન કરે છે, બીજું મારી કોઈ તકલીફ નથી ને. અને વડિયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે એ તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું. જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ 26/2 તારીખે. એમાં જે છે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત 3 વોટ પડેલા અને બજેટ મંજૂરીની તરફેણમાં 7 વોટ પડેલા અને બજેટ 26 તારીખે નામંજૂર થયેલું. પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી 1 તક આપેલી અને ફરીથી 13 સામાન્ય સભા બોલાવેલી. એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં 7 વોટ પડતા બજેટ નામંજૂર થયેલું. પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો, તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર તો ફરીથી 1 તક આપણે આપવી પડે એમ અમે 30-3 સામાન્ય સભા બોલાવેલી
અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ વખત જે તરફેણમાં છે એ 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ 7 વોટ પડતા 3 વખત બજેટ નામંજૂર થયેલું છે, જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે.